आवधि अछवा भगवान सुख दुख आवे संसार या हो एक माइक लगाओ जनरेटर आवे गावा सातसे विना मातो છે આ ભજન એમને બહુ પ્રિય છે એટલે હું માઇક સેટ કરકે ચાલી પાડો જરા એક વાર સાત્વિક જો ફરજ જાય છે તેમના મમ્મી પણ ફરજ જાય માતો સુખ દુઃખ તો સંસારમાં ગતિવિધિ છે એટલે ભજનમાં કીધું છે आवधि अछवा भगवान सुख दुख आवे
शुरुआत की जे कथाओं वाली बार कथा प्रारंभ करे शुरुआत की कथाओं में संगीत में कार्य पूज्य मातुश्री संभालता था। संगीत प्रत्ये रुचि अने रस आ बधुं जगाड़वा माटे कारण के एक तो नानपण होय बाल्य अवस्था होय એટલે મને સંગીત પ્રત્યે રસ જાગે એટલે મારી સાથે સાથે એમને પણ સંગીતની એક પરીક્ષા સારી રીતે પાસ થઈ પ્રારંભિક આ બધી જીવનની ધન્ય ક્ષણો છે। कयो सुख दुख नो कोई दाता नहीं। आ जगत केवुं छे वाछरडू पोतानी माने कहे छे कि आ जगत करवाधीन छे एटले वाछरडू अने गाय एनो संवाद रूपकात्मक छे। यहं करोति
સુખાભિમાન. તો વાછરડું ગાયને સમજાવે છે, હે માં, આ જગતમાં જીવ કર્મ વસાવે છે અને એના કર્મ પૂરા થાય એટલે એને આ જગત છોડી અને જવું પડે છે. માટે દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ મળતું હોય છે. માં, તમે શોક ન કરો, પણ ગમે તેમ કોઈ માનું હૃદય છે ને. પાછળાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માં માન્યા નહીં. માએ કીધું, ગાય કીધું કે ના, હું એના દીકરાને શિંગડામાં પછાડીશ. માની નથી ગાય. અને સવારે પેલા જે કર્મકાંડી બ્રાહ્મણ છે એ સમાજને ઉઠાડે છે. સમાજને કહે છે, ઉઠો, તમારી યાત્રા ઘણી લાંબી છે, તમારે કાશી પહોંચવાનું છે. પણ એ બ્રાહ્મણે કીધું કે મને ચાલવાનો અભ્યાસ નથી. હું પહેલી જ વાર પગે ચાલી અને યાત્રા કરવા નીકળ્યો છું, મને કોઈ અનુભવ નથી, એટલે હજી હું થોડો મોટો નીકળીશ. હું ધીમે ધીમે જઈશ, સનઈ છે. અને અમુક વસ્તુ ધીમે ધીમે થાય. શાસ્ત્ર કહે છે, સનઈ પંથા સનઈ કંથા સનઈ પર્વત મસ્તકે સનઈ વિદ્યા સનૈર્વિત્તમ પંચૈતાની સનૈ શનિ. 5 વસ્તુ છે ને ધીમે ધીમે મળે. એમાં સનઈ પંથા, રસ્તો કાપવો હોય તો પણ ધીમે ધીમે કપાય. પછી સનઈ કંથા, કંથા એ સંબંધ જોડવામાં પણ બહુ ઉતાવળ ન કરવી, બધું ધીરે ધીરે અને ધીરજપૂર્વક કરવું. અને પછી કહ્યું સનઈ પર્વત મસ્તકે, પર્વત પણ ધીમે ધીમે ચડાય, એમાં ઉતાવળ કરાય નહીં. સનઈ વિદ્યા, ભણતર પણ ધીમે ધીમે આવે. અને સનૈર્વિત્તમ, ધન પણ ધીમે ધીમે આવે. આ 5 વસ્તુ ધીમે ધીમે થાય. પંચૈતાની સનૈશ, એટલે સમાજે કીધું કે અમે તો ધીરે ધીરે જઈશું, તમે અમારી ચિંતા કરશો. તમે તમારે કર્મકાંડ કરવું હોય તો તમે નીકળો. બ્રાહ્મણની યજમાનો ઘણા બધા હતા. બ્રાહ્મણ કર્મકાંડ કરવા નીકળ્યો અને એ જ સમય એક ઘટના ઘટી. ઘટના એવી ઘટી કે જેમ ગાય વાછરડાને કીધું હતું કે આ જેને તને માર્યો તાનો એના દીકરાને મારીશ. એ સમયે ગાયે પેલા બ્રાહ્મણના દીકરાને શિંગડામાંથી પછાડ્યો છે. બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો. પછી તો ગામમાં હાહાકાર મચી ગયો કે બ્રાહ્મણનો દીકરો મરી ગયો, બ્રાહ્મણનો દીકરો મરી ગયો, ગાયે મારી નાખ્યો. અજુતું થાય ને એટલે આવું થાય. તરત જ ગાયને બ્રહ્મ હત્યા લાગી. કારણ કે ગાયે બ્રાહ્મણના દીકરાને માર્યો એટલે સ્થિતિ શું થઈ? ગાય સફેદમાંથી કાળી થઈ ગઈ.
વર્ણ શામ થઈ ગયું. પછી ગાય બ્રાહ્મણનું ઘર છોડ્યું. સંવાદ પણ ગાયની પાછળ પાછળ ગયો. સંવાદના મનમાં થયું કે હું જોઉં તો ખરા કે ગાય ક્યાં જાય છે. બ્રાહ્મણનું ઘર છોડી અને ગાય નર્મદા નદીના તટ ઉપર આવી. એ જાણતી હતી નર્મદાજીનો મહિમા. ગાય નર્મદાજીના તટ ઉપર આવી અને નર્મદાજીના પ્રવાહમાં એને ડૂબકી મારી અને જેવી ડૂબકી મારી એવી ગાય કાળીમાંથી સફેદ થઈ ગઈ છે. બ્રહ્મ હત્યામાંથી મુક્ત થઈ ગઈ. આ નર્મદાજીનો મહિમા છે. એને બીજું કશું જ નથી કર્યું, પણ નર્મદાજીના પ્રવાહમાં એને ડૂબકી મારી અને ડૂબકી મારતા એ કાળીમાંથી સફેદ. ત્યારે સંવાદે વિચાર્યું કે આ ગાય સફેદ કેવી રીતે થઈ ગઈ. હજી તો સંવાદ વિચાર કરે છે ત્યાં તો આકાશવાણી થઈ છે. આકાશવાણીએ સંવાદને કહ્યું કે સંવાદ તારે કાશી જવાની જરૂર નથી. આજ વૈશાખ મહિનાની શુદ્ધ સાતમ અને હું બીજું કોઈ નહીં પણ ભગવતી ગંગા છું. આજે મારું અને નર્મદાજીનું મિલન છે. તો તારી માના અસ્થિ અહીંયા જ વિસર્જન કર્યું. જેવા સંવાદે અસ્થિ વિસર્જન કર્યા એ જ સમયે સંવાદની માતા શિવલોકમાં ગઈ છે. મહાદેવજીના ઉત્તમ લોકની એને પ્રાપ્તિ થઈ છે. તો આ છે નર્મદાજીનો મહિમા. આખું નર્મદા મહાત્મ્ય સ્કંદ પુરાણમાં છે. નર્મદાજીની પરિક્રમાનું પણ બહુ મહત્વ છે. એ પછી તો સુતજી કથા સંભળાવે છે. દેવલક બ્રાહ્મણોની ઉત્પત્તિ વિશે વાત કરે છે. મહાદેવજીના મંદિરમાં જે પખાલ પૂજા કરતા હોય એ દેવલક બ્રાહ્મણો કરી શકે. અને એ દેવલક બ્રાહ્મણો એમના વંશ એનું વર્ણન શિવ પુરાણમાં છે. આપણે ત્યાં અનેક બ્રાહ્મણો થયા, એમાં દધીચી નામના બ્રાહ્મણ થયા છે. દધીચી ઋષિની વાત નથી, દધીચી બ્રાહ્મણની વાત છે. દધીચી બ્રાહ્મણ થયા. દધીચી બ્રાહ્મણ એ રોજ ભગવાન સદાશિવનું પૂજન કરતા હતા. એકવાર દધીચી બ્રાહ્મણે પોતાના દીકરાને કહ્યું કે હે પુત્ર, આજે શિવરાત્રિ છે. આમ તો દર શિવરાત્રિએ હું મહાદેવજીની પૂજા કરું છું, પણ આજે મારે એક સમારંભમાં જવાનું છે. તો શિવરાત્રિની પૂજા છે એ તું કરજે અને પ્રહર પૂજા પણ તું કરજે. શિવરાત્રિના સમય પ્રહર પૂજાનો પણ મહિમા છે. કહ્યું કે પ્રહર પૂજા પણ તું કરશે, પૂજા એ તું કરશે.
આટલું કહી દધીચી બ્રાહ્મણ વિદાય થયા છે. સુદર્શને દધીચી મુનિના દીકરાએ પૂજા તો કરી છે મહાદેવજી. પ્રથમ પ્રહરની પૂજા કરી એ ઘરે આવ્યો. ઘરે આવી એને શયન કર્યું. અને શયન કર્યા પછી એ બીજા પ્રહરની પૂજા કરવા માટે મંદિરમાં નાહ્યા વગર જતો રહ્યો. શિવરાત્રિનું જાગરણ હોય ત્યારે પલંગ પર બેસાય નહીં. શિવપુરાણ કહે છે પલંગમાં બેસવું વર્જિત છે. એક એક ઇન્દ્રિયો પર સંયમ રાખવો. અને શિવપુરાણ સમજાવે છે કે મંદિર ધર્મસ્થાન એમાં જેટલી મર્યાદા હશે ત્યાં સદૈવ દેવોનો નિવાસ રહેશે. દેવોનો નિવાસ ત્યારે થાય કે જ્યારે આપણે મર્યાદા રાખીએ. એટલે તો આ મર્યાદા છે મંદિરમાં કે આપણે અમુક વસ્ત્રો પરિધાન કર્યા હોય તો જ અંદર જવું. એની પાછળ બીજું કોઈ હેતુ નથી. પણ દેવનું દેવત્વ સદૈવ અહીંયા બિરાજે. મંદિરમાં જેટલું બને એટલું ભોળાનાથનું સ્મરણ કરો. ભગવાનનું સ્મરણ કરો. જે ઈષ્ટદેવ ઉપર તમને શ્રદ્ધા હોય તો ગુરુ મહારાજની અહીંયા ખૂબ કૃપા છે. સ્વામી શ્રી હરિગીરીજી ગુરુ મહારાજ અને સ્વામીજી મહારાજ ગુરુ અને દાદા બંનેની કૃપા દ્રષ્ટિ છે. અને પૂજ્ય સ્વામીજીની પૂજ્ય ગુરુ મહારાજની સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજની વર્ષોથી ઈચ્છા કે શ્રાવણ મહિનામાં જે માતાઓ આવે છે એમને આશ્રમમાં જ મહાદેવજીના દર્શન મહાદેવજીની પૂજા કરવાનું મળી જાય. કારણ કે હરિદ્વારમાં ઘણા બધા સ્થાનો છે પણ હરિગીરી ધામ તમે જુઓ આ વખતે તો કથા છે પણ એમે તમે શ્રાવણ મહિનામાં આવો તો શ્રાવણ મહિનો એ આશ્રમમાં ભરપૂર હોય છે. એ સ્વામીજીની કૃપા છે. એ બધા ભક્તો શ્રદ્ધાથી આવે છે. માત્ર ને માત્ર કૃપા દૃષ્ટિ મેળવવી. બધાએ એટલું બધું ભજન કર્યું છે. ભજનના ફળ સ્વરૂપે આ સત્સંગ હોલ પણ મળ્યો. પહેલાં તો સત્સંગ હોલ નહોતો. યાદ છે વરસાદ આવે આ બધું જોયું છે પણ ભજનનો પ્રભાવ એવો કે ભજનના પ્રભાવથી આ હોલે મળ્યો અને ભજનના પ્રભાવથી આંબેશ્વર મહાદેવજી હરિદ્વારમાં બિરાજમાન. એટલે આટલી જૂની વાતોની જૂની ક્ષણો. કારણ કે હું 2007થી ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિનો કૃપા પાત્ર બન્યો છું. બે 2010નો હરિદ્વારનો કુંભ મેળો હજી યાદ આવે છે.
ये समय श्रीमद् भागवत जी की कथा स्वामी जी सानिध्य में थी। तो आ गुरु महाराज की कृपा है, घनी कथाओं हरिद्वार देवी भागवत थी, शिव पुराण, पछी आ आश्रम में एक बार अधिक महीना में महाभारत की कथा करी 15 दिवस। ए पछी अँ स्वामीजी की प्रेरणा थी, तो स्वामीजी की प्रेरणा थी विष्णु पुराण की कथा करी। कितना शास्त्रों जणावो तो नवधा भक्ति, भक्तिना 9 प्रकारों एना पर बोलवानी पड़े। तो आवा आध्यात्मिक विषयों पर श्रावण मास में सदैव चिंतन रहे। कहेवानुं तात्पर्य ए छे के पवित्र तीर्थ एमां आपणे एकाद महीनो रहीए अने रहीए तो पण संयमपूर्वक मर्यादापूर्वक આપણે રહીએ તો ભગવાનની નિત્ય નિરંતર કૃપા દૃષ્ટિ આપણે આપણા ઉપર પણ થાય, આપણને પણ મળે। તીર્થી કુર્વન્તિ તીર્થાની, જે महापुरुषों એટલે સ્વામીજીની વાત કરું કે સ્વામીજી જે સ્થાન પર એમના ચરણ પધરાયા છે એ સ્થાન તીર્થ સ્વરૂપ બની ગયા છે। તીર્થી કુર્વન્તિ તીર્થાની એટલે હવે આ જ સ્થાન તીર્થ સ્વરૂપ છે ને કેટલો લાભ, કેટલો સામે ગંગાજી છે। कदाच स्नान करने इच्छा थी जाए तो बहुत दूर न जव पड़े, बधु सुलभ। तो कहवानो भाव सुदर्शने मर्यादा न राखी, ए प्रहर पूजा करवा माटे स्नान कर्या वगर मंदिर में गया। जेवो मंदिर में गयो महादेवजीए कीधुं कि हवे हूँ तने पूजा में नहीं स्वीकार, कारण ते मर्यादानो भंग कर्यो छे। हवे हूँ तने पण नहीं स्वीकारूं अने तारा वंश में जे कोई हशे एनो पण हूँ पूजा में नहीं स्वीकार करूं। महादेवजी कहे छे तमारा बधा ब्राह्मणों हूँ पूजा में त्याग करूँ छुं। त्याग करी आ बाजू दधीची ब्राह्मण आया छे। दधीची ब्राह्मण ने खबर पड़ी कि अमारो महादेवजी त्याग कर्यो छे, हवे अमने नहीं स्वीकारे। पोताना पुत्र ने बहु मार्यो छे, युवान छे पण फटकार्यो छे, एटलो बधो मार्यो छे। लोही निकळी छे। पछी तो दधीची ब्राह्मण सीधा महादेवजी पासे नहीं गया, माताजी पासे गया है। एमने जगत जननी मानु स्मरण कर्युं छे। सर्वस्वरूपे
सर्वेशे सर्वशक्ति समन्विते भयप्रस्त्रायो देवी दुर्गे देवी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे जगतમાં જે કંઈ પણ ગમો એ મહાદેવજીનું સ્વરૂપ છે। दुर्गा देवी ये माँ તમને વંદન છે। જે માँ દુર્ગાનું સ્મરણ કરે એની ક્યારે દુર્ગતિ ન થાય। दधीचि ब्राह्मण कहे सर्वरूपमयी देवी सर्वम देवीमयम जगत। आ आखुं जगत ए शक्तिमयी है। आ जगत में कोई भी वस्तु नहीं, कोई एवं व्यक्ति नहीं कि ज्यां तमे विराजता ना हो, तमे बधे विराजो। अतो हम विश्वरूपां त्वां नमामि परमेश्वरी। અને એ જ ભાવ વિશ્વંભરી સ્તુતિમાં આપ્યો છે કે ખાલી ન કોઈ સ્થળ છે વિણ આ પધારો બ્રહ્માંડમાં અણુ અણુમય ભાસતા શક્તિ ન બાપ ગણવા અગણિત માપો મામ પાયો ભગવતી ભક્તિ કથા। तो आ दधीची ब्राह्मण एनी स्तुति सांभળી माताजी प्रसन्न थया छे अने माताजीने जगदंबाए महादेवजीने विनंती करी छे, हे भोळानाथ हवे तमे एमनो स्वीकार करो। भले एमने एक वखत भूल करी पण बीजी वार एमने भूल करी नथी, માટે એમના પર કૃપા કરો, એમનો સ્વીકાર કરો। પછી તો આ સુદર્શનને ફરીથી યજ્ઞોપવીત ધારણ કરાયા છે। નૂતન યજ્ઞોપવીત ધારણ કર્યા છે, ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે, નમઃ શિવાય મંત્રની દીક્ષા આપી। ભોળાનાથે સુદર્શનને કહ્યું, હે સુદર્શન, આજથી હું તારો તો સ્વીકાર કરું છું, પણ તારા વંશના જે બ્રાહ્મણો છે એ બધા બ્રાહ્મણો મારી પૂજાના અધિકારી બનશે, એનો સ્વીકાર કરીશ। અને મહાદેવજી બધાને સ્વીકાર્યા છે। ભોળાનાથને કોણ પ્રિય છે? तो के महादेवजी ने बटुको प्रिय है, माताजी ने कुमारिकाओ प्रिय है। देवी भागवत में कुमारिका एना पूजन नो महिमा है। 2 वर्ष की लई अने 10 वर्ष की जे दीकरीओ छे ए माताजी नो स्वरूप छे। तो अहींया शिव पुराण में बटुकोना पूजन नो महिमा है कि शिवजीनु तमे कोई पण व्रत करो, सोमवार करो तो कदाच ब्राह्मण मळे के न मळे, मळी जाए तो सारू, पण न मळे तो नाना बाळकने लाडूनुं भोजन कराववामां आवे तो महादेवजी अत्यंत प्रसन्न थाय। जे रमता बाळको छे એને બોલાવવા, અને બાળક રુદ્ર સ્વરૂપ છે। પછી એમ નહીં માનવાનું કે પાડોશીનો છોકરો છે। હા, રુદ્ર સ્વરૂપ છે। પરિવાર માટે ભૂલી જવાના સંબંધો છે, લૌકિક સંબંધો છે એ ભૂલવા પડે। અને મહાદેવજીનું જ સ્વરૂપ છે, સદાશિવનું સ્વરૂપ છે એમ માની અને એનું પૂજન કરે।
પૂજન કર્યા પછી એને ભોજન કરાવવું અને ભોજન કરાયા પછી એને ભેટ આપવું. ભેટ આપણે એને નથી આપતા, મહાદેવજીને આપીએ છીએ. એટલું કંઈક આપવું. તો બટુકના પૂજનથી મહાદેવજી અત્યંત પ્રસન્ન થાય છે. શિવજીની પ્રસન્નતા માટે બટુકનું પૂજન કરે. પછી એક પ્રસંગ શિવપુરાણમાં વર્ણવ્યો છે કે એક રાજા હતો. રાજા મહાદેવજીનો ઉપાસક હતો, સદાશિવનો ભક્ત હતો. પણ એ રાજાના રાજ્યના મહેલમાં ધજા ચડતી નહોતી. ધજાને ચડાવવાનો બહુ પ્રયત્ન કરે રાજા, પણ ધજા ચડે નહીં. પછી વિદ્વાનો ભેગા થયા છે. આકાશવાણી થઈ, હે રાજા, તું બટુકનું પૂજન કર. નાના નાના બાળકોને બોલાયા છે, બાળકોનું પૂજન કર્યું. પૂજન કર્યા પછી એને ભોજન કરાયું. અને જેવું ભોજન કરાયું તરત જ જે રાજ્યમાં ધજા હતી એ સ્વયં ચડી ગઈ, ચડાવી ન પડી. આટલો બધો પૂજનનો મહિમા છે શિવપુરાણ. એટલે બ્રાહ્મણો, ભટકો આ બધા જ ભગવાન સદાશિવનું સ્વરૂપ છે. બધાને તૃપ્ત કરી છે. અને મેં આવા પવિત્ર માસમાં ભગવાનની કથા, બ્રાહ્મણો ભોજન, આ બધો મહિમા છે. એ પછી તો સુતજી કહે છે કે આ બધા જ લિંગો તો મેં વર્ણવ્યા, પણ 12 જ્યોતિર્લિંગોનો ખૂબ મહિમા છે. અને સુતજી સંક્ષિપ્તમાં પહેલા તેનું વર્ણન કરે છે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યાં મહાકાલમ ઓંકાર મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથંચ દાક્ષિણ્યા ભીમશંકરમ સેતુવંતે પુરાણેશમ નાગેશમ વારાણસ્યાં તુ વિશ્વેશમ ત્રંબકં ગૌતમી તટે હિમાલય તુ કેદારમ કૃષ્ણેશમ ચ શિવાલય एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नर सप्तजन्मकृतं पापं स्मरेत् તો જ્યાં જુઓ ત્યાં જ્યોતિર્લિંગોનો મહિમા છે. સુતજી કહે છે કે 12 જ્યોતિર્લિંગ છે આપણા, અને 12 જ્યોતિર્લિંગના દર્શન આપણે કરીએ તો ચાંદ્રાયણ વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે ચાંદ્રાયણ વ્રત કરો
અને વ્રત કરવાથી જે પુણ્ય મળે એનાથી કરોડો ગણું પુણ્ય આ 12 જ્યોતિર્લિંગના દર્શનથી મળે. પછી કહે છે કે કદાચ દર્શન ન થાય તો કોઈ ચિંતા ન કરો, થાય તો સારું છે, પણ ન થાય તો સાયં પ્રાતઃ પઠે નરઃ. સવાર સાંજ આ જ્યોતિર્લિંગોનું સ્મરણ કરો. એનું સ્મરણ કરવાથી સપ્ત જન્મ કૃતમ પાપમ, 7 જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય. આ જ્યોતિર્લિંગની શક્તિ છે. કારણ કે આ લિંગોમાં મહાદેવજીએ પોતાની દિવ્ય જ્યોતિ સ્થાપિત કરી છે. શિવના ભક્તજનોએ પુકાર્યા જ્યારે સંકટ પડવા પર ત્યારે જ્યોતિર્લિંગમાં પધાર્યા અજર અમર શિવશંકર દિવ્ય જ્યોતિ સ્વરૂપે એ લિંગ સ્થાપિત થયું. એ બધા ભક્તોની કથા છે. એટલે હવે પછી જે આપણે કથા સાંભળવાના છીએ એ ભક્તોનો મહિમા છે કે કયા ભક્તે ઉપાસના કરી અને કયું જ્યોતિર્લિંગ બિરાજમાન કર્યું. એટલે જ્યોતિર્લિંગની યાત્રા બહુ લાંબી છે. અને હવે હું તમને પ્રત્યક્ષ જ્યોતિર્લિંગની યાત્રા કરાવું છું. આપણે જે આવતીકાલે કથામાં પ્રવેશ કરીશું. આવતીકાલે તમે એવું ન માનશો કે અમે હરિદ્વારમાં છીએ, અમે જ્યોતિર્લિંગોની યાત્રા કરીએ છીએ.